સજાતીય પ્રશ્નો પણ હોતા હોય છે અને એ કારણોસર વિદ્યાર્થીનો હોય કે વિદ્યાર્થી હોય ભૂલ કરી નાખે છે અને આપણે એની પાછળ કડક સખત નિર્ણય લઈએ છીએ કે આજથી તારે શાળાએ કે ટ્યુશનમાં કે ક્યાંય ઘર બહાર નીકળવાનું નથી. આ આપણા કડક શબ્દો હોય છે ને એને આપણે ભણવાનું બિલકુલ બંધ કરાવી દેતા હોય. તો બરોબર છે, બાળક છે, ભૂલ કરી છે, તો તમે એને સંસ્કાર આપવાનું ચાલુ કરો થોડું થોડું. ને જે આ પ્રશ્ન બને છે એ રિયલી કોઈ ટીચરના વર્ક નથી હોતા, કોઈ ગણીએ એના ફ્રેન્ડ સર્કલના વર્ક નથી હોતા. મારા મંતવ્ય પ્રમાણે હું કટણી નથી કરતો. માં કોઈની દુશ્મન નથી કે હું એનું કહી શકું. મારી પણ માં છે, પણ પિતાના ફાળા કરતાં હું માતાના ફાળાને વધારે માનું છું. કે દીકરી કે દીકરો હોય, આપણે લાડ દરેકને એક સમાન હોય, પણ પૂરતું આપણે ધ્યાન નથી આપતા. કારણ કે બાળક સાથે વધુમાં વધુ સમય વિતાવનાર હોય તો માં હોય છે. પપ્પા પૈસા કદાચ વ્યસન કરવા માટે ના આપતા હોય, બીજું કોઈ કારણોસર ના આપતા હોય, ફરવા માટે ના આપતા હોય, તો માતા કહેશે પાછલા દરવાજેથી એને 100-200 રૂપિયા આપે ને એ ક્યારે વિચારશે નહીં, શું કરવા છે એ ક્યારે પૂછશે નહીં ને આપી દેશે. પિતા એને જરૂર પૂછશે શું કરવા છે. તો એ પૈસા છે વધુ પડતા ઘણા સુખી ઘરના લોકો હોય છે જેથી અડકળ રૂપિયો ફેડાતો હોય છે. જે ગરીબ પરિસ્થિતિ છે એ તો જરૂર કહેશે કે જો બેટા આપણે પૈસા ઘરમાં પણ રોજીરોટી ખાઈએ એ પ્રમાણે છે ને અત્યારે બધા આમ ગણીએ તો સુખી છીએ આપણે. જે બનતા બનાવો છે એમાં આપણે રોકી શકીશું. આમ તો ઘણી બધી વાતો મારી જોડે છે નાની મોટી, પણ ટૂંકમાં હેમંતભાઈ ચૌહાણ નામ બધા સાંભળ્યું હશે, ભજનીક છે. તો અહીં આવી ગયા છે તો આપણે એમનો પણ લાભ લઈ લઈએ. વિજયભાઈ સાહેબને વિનંતી કરીશ કે નામી તમામ મિત્રો, વાલી મિત્રો, માતાઓ, બહેનો, દીકરીઓ, અહીં મને ધીરજભાઈએ આદરપૂર્વક મને આમંત્રણ આપેલું એ બદલ એમનો આભાર. કાઠિયાવાડની અંદર એક કવિ થઈ ગયા, એમનું એક વાક્ય છે કે બોલવાથી બકવાતાણી મને બહુ લાગે છે બીક, બોલવાથી બકવાતાણી મને બહુ લાગે છે બીક, ઘણું કરીને થોડું બોલાય તો ઠાવકું લાગે ઠીક. સમય ઓછો છે, શબ્દ ક્યાં શોધવો? શબ્દ ગામ અને શબ્દ ખોરડા, શબ્દ ખેતરે ખળે, શબ્દ ગામ અને શબ્દ ખોરડા, શબ્દ ખેતર અને ખળે, શબ્દ સુગંધી શેણ લે અને શબ્દ પડ્યા અણહણે. અરે શબ્દ સુહાગણ શબ્દ સાધ્યો, શબ્દ સુહાગણ શબ્દ સાહેબો અને લખ 84 માં ભલે, શબ્દ શેણ લે અને શેણ સમવીએ, શબ્દ ઢોલીએ ઢળે. શબ્દની તાકાત શું હોય? હવે વખાણ પોતે કરી આપણે, આમ તો વખાણ કરવા લાયક શું જ નહીં મો. અમુક લોકો ઘણી વખત કે સાહેબ તમને આંભળવા બહુ લાવ આવે, ભાઈ સાંભળતા નથી એટલે તો બીજે ગાવીએ છે ને કહેવાનો ભાવાર્થ કઈ આપણો મોટપ નથી. પણ મુરબ્બી હેમંતભાઈ ચૌહાણનો મારે જ્યારે ભેટો થયો અને જેના 1600 ભજનો હેમંતભાઈ ચૌહાણે ગાવેલા એવા વિઠ્ઠલદાસ વાઘેલા કવિ છે અને એમના બહુ વાક્યો મને હૃદયપૂર્વક
હૃદયમાં વસી ગયા. એમણે એવું કીધું મને કે નાનક ક્યાંય રાખવાની જ નહીં, દિલથી દાતારી બનો, અમીર બનો. તો ભાઈ શ્રી હેમંતભાઈ એક ભગવાન કૃષ્ણના ગુણગાન ગાયા છે. સમયનો અભાવ છે પણ બે ચાર લીટી તમને હું સંભળાવું. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી. આંગળીઓ પર યાતમ પ્યારે કર, ઉપર કીર્તાર લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી દઉં. મુખ ઉપર માખણ ખાનારો, ગાલ ઉપર ગોવિંદ લખી. કંકણ ઉપર કૃષ્ણ કૃપાળુ, કંકણ ઉપર કૃષ્ણ કૃપાળુ, ભુજ ઉપર ભગવંત લખી દઉં. લાવ હથેળી શ્યામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. कुंडल ऊपर कमल नयन ने, यंगावली पर अलख लखी दऊं. कुंडल ऊपर कमल नयन ने, यंगावली पर अलख लखी दऊं. तेरी नासिका ऊपर नटवर नागर, नासिका ऊपर नटवर नागर, नथड़ी पर श्रीनाथ लखी दऊं. लाव हथेड़ी श्याम लखी, हैये हरिवर नाम लखी दऊं. अधर ऊपर यंतरयामिनी, बिंदी पर व्रज चंद्र लखी दऊं. अधर ऊपर यंतरयामी, बिंदी पर व्रज चंद्र लखी दूं. पापण ऊपर परमानंद, पापण ऊपर परमानंद ने, की मारे हूँ कृष्ण लखी दऊं. लाव हथेड़ी श्याम लखी दऊं, हैये हरिवर नाम लखी दूं. लाव हथेड़ी श्याम लखी. चुंदड़ी ऊपर चित हरनारो, पालव पर प्रीतम लखी दऊं. चुंदड़ी ऊपर चित हरनारो, पालव ऊपर प्रीतम लखी दऊं. ए सावणी मन नि भीतर मोहन, सावणी मन नि भीतर मोहन, रोमे रोमे रस राज लखी दऊं. लाव हथेड़ी श्याम लखी दऊं, हैये हरिवर नाम लखी दऊं. लाव हथेड़ी श्याम लखी दऊं, હૈયે હરિવર નામ લખી. મિત્ર અને પરમ મિત્ર જેમને હું અવારનવાર સલાહ લઉં છું એવા દિવ્યા હોસ્પિટલના ડૉક્ટર શ્રી વૈભવભાઈ સાહેબનું પણ હું અહીંયા સ્વાગત કરું છું. બધા જોરદાર તાળથી સાથે વધાવીશું. નશા ભાંગેન્દર ડૉક્ટર સાહેબ. હવે હું સાહેબને વિનંતી કરીશ. સ્ટાર ટ્યુશન ક્લાસીસને 2 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી અને 3જા વર્ષમાં મંગલ પ્રવેશ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ, ખૂબ ખૂબ અભિનંદન અને વાલીઓ વિદ્યાર્થીઓ વતી ખૂબ ખૂબ આભાર. મિત્રો, અત્યારે આપણે થરાદમાં બહુ લિમિટેડ ઓપ્શન છે કે જે શાળા સિવાય, શાળા પ્રાંગણ સિવાય આપણને સારો અભ્યાસ, સારું શિક્ષણ અને સારા સંસ્કાર આપે છે. એવી એક આ સંસ્થા છે. તો આગળ પણ આ 2 પૂરા કરે એવા 200 વર્ષ પૂરા કરે એવી હું શુભકામનાઓ આપું છું. બીજી એક મેઇન વસ્તુ, આમ તો બધા શિક્ષકગણ બેઠા છે, આચાર્ય સાહેબો બેઠા છે, બધા ગણમાન્ય વ્યક્તિઓ છે, એટલે શિક્ષણ વિશે તો હું બહુ નહીં કહું, પણ એક સાદા ઉદાહરણથી મારી વાતને પૂર્ણ કરું કે જે વિદ્યાર્થીઓએ અહીંયા પરફોર્મન્સ કર્યું એમને સાહેબોએ તૈયારી કરાવી હશે, શિક્ષકોએ એમને બધી રીતે માર્ગદર્શન આપ્યું હશે, પણ 2, 5, 10 દિવસની જે કંઈ પણ તૈયારી થાય છે એના પછી છેલ્લા સ્ટેજ ઉપર આવ્યા પછી આપણી સાથે કોઈ હોતું નથી. એકવાર સ્ટેજ ઉપર તમારી એન્ટ્રી થઈ ગઈ એના પછી જે કંઈ બી કરવાનું છે એ તમારે એકલાએ કરવાનું છે. આ જિંદગીનું પણ એવું જ છે. તમે જ્યાં સુધી ભણતા હશો, જ્યાં સુધી એક ઉંમરના પડાવે પહોંચશો ત્યાં સુધી શિક્ષક હશે, વાલી હશે, માતા પિતા હશે, મોટા ભાઈ બહેન હશે, એ બધા તમને સમજણ આપશે, સંસ્કાર આપશે, શિક્ષણ આપશે. પણ એકવાર એક ઉંમરના પડાવે પહોંચી ગયા અને જે દુનિયાદારી કહેવાય એવા સ્ટેજે તમે પહોંચી ગયા પછી દરેક સ્ટેપ તમારે એકલાએ લેવાનું છે. દરેક પડકાર, દરેક આફત કે દરેક પ્રશ્નનું સોલ્યુશન તમારે જાતે લાવવાનું છે.
એટલે આ ઉંમર એવી છે કે જ્યારે કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ કન્ફ્યુઝન હોય તો આપણે એનું સોલ્વ કરીએ, જેથી ભવિષ્યમાં કોઈ પણ તકલીફ આવે તો આપણે એકલા હાથે એનો સામનો કરી શકીએ. એ હદની તમે શિક્ષણ પ્રાપ્ત કરો, એ હદની તમે એકાગ્રતા કેળવો, એ હદનું તમે મનોબળ કેળવો. ફિટ ઇન્ડિયા, મોદી સાહેબે ફિટ ઇન્ડિયા ચાલુ કર્યું. નોટ ઓનલી ઇટ્સ ફિઝિકલ, ઇટ્સ મેન્ટલ ઓલ્સો. ફક્ત શારીરિક ફિટની વાત નથી, આમાં માનસિક ફિટનેસ પણ આવી ગઈ. મનોબળ પણ એટલું મજબૂત કરો અને આ બધા જે તમારા ગુરુજનો છે એમના જોડેથી સારામાં સારી શિક્ષા પ્રાપ્ત કરો, સારામાં સારા અનુભવો પ્રાપ્ત કરો અને જીવનમાં તમે દરેક ખૂબ ખૂબ આગળ વધો. હોય તો હું એમને ડૉક્ટર માનું છું. કરીમ કાકા બેઠા છે. અમને તો આદત પડી ગઈ છે તમને યાદ કરવાની. આવવામાં ક્યાંક તકલીફ પડી હોય તો માફ તો કરજો. હવે આ પ્રસંગની પૂર્ણાહુતિ તરફ હું માનનીય મારા મોટાભાઈ અશોકભાઈ સાહેબને વિનંતી કરીશ કે મારા ડી સ્ટારના સાથી મિત્ર અને મારા ભાઈ શ્રી ધીરજભાઈ તેમજ ડૉક્ટર સાહેબ તથા મારા ડી સ્ટારનો માન અને સન્માન રાખીને અહીંયા વધારે ભારત વિકાસ પરિષદના થરાદ તાલુકાના યુવા મંત્રી શ્રી નરેન્દ્રભાઈ પટેલ એકાઉન્ટ તેમજ ડૉક્ટર સાહેબ તથા મારા સમાજનું એક ગૌરવ હું કહી શકું તો આઈ એમ પ્રાઉડ ફીલ એવા પ્રકાશભાઈ સોની જે ભાજપના યુવા પ્રમુખ છે થરાદ તાલુકાના, બનાસકાંઠા જિલ્લા અને મોદી સાહેબની હેલ્પ કરે છે એવા પ્રકાશભાઈ. તેમજ હું જ્યાં અહીંયા જે સ્થિતિઓ પહોંચી ગયો છું એની પાછળ તમે અત્યારે જે સ્થિતિએ પહોંચશો એની પાછળ ગુરુ હોય છે એવા મારા વંદનીય મારા સાહેબ, મારા ગુરુ ગૌતમભાઈ સાહેબને હૃદયપૂર્વક આપણે તાળી પાડીને એનું સન્માન કરીશું. તથા હું આ ક્ષેત્રે જો પહોંચ્યો છું, મારામાં તમે જે સંસ્કાર દેખો છો એવા મારા સંસ્કારના ઘડતર એવા મારા પિતાશ્રી, જેમને આપણે તાળી પાડીને સન્માન કરીશું. તેમજ સાહેબે કીધું ને કે એક હાથે તાળી ન પડે, એ રીતે હું કરું છું એના કરતાં ડબલ મહેનત કરતો મારો ડિસ્ટર્નનો સ્ટાફગણ, ગુરુગણ, એમના માટે જોરદાર તાળી પાડીશું. તેમજ મારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને મારું માન અને સન્માન રાખીને અહીંયા વધારેલ વાલીશ્રીમાં માતાઓ અને વડીલો, એ બધાનું પણ આપણે તાળી પાડીને સન્માન કરીશું. તેમજ આટલી ગરમી છે ને ખરે પરસેવો પાડીને પ્રકાશભાઈ પોતાનું શૂટિંગ ઉતારી રહ્યા છે, એમના માટે પણ વિડીયોગ્રાફર ભાઈને પણ આપણે તાળી પાડીને સન્માન આપીશું. હવે કાર્યક્રમને પૂર્ણાહુતિ રૂપે ખાલી તમને બે જ શબ્દો કહેવા માંગુ છું કે તમારું બાળક મોટું થઈને વકીલ બને, ડૉક્ટર બને, શિક્ષક બને, એન્જિનિયર બને, કદાચ ભવિષ્યના વડાપ્રધાન પણ આમાંથી કદાચ હોઈ શકે. પણ કદાચ અમુક બાળકો એવા પણ હોઈ શકે કે કદાચ આ ક્ષેત્ર સુધી ન પહોંચી શકે ને તો કંઈ વાંધો નથી, પણ સારા નાગરિક બની શકે ને સારો સંસ્કાર બની શકે ને એના પાછળ બહુ ધ્યાન આપજો એવું વાલીશ્રીને હું વિનંતી કરું છું. બાકી અહીંયા અમે જે કંઈ અધ્યાપન કાર્ય કરી રહ્યા છીએ એના પાછળ તમારી પાસે હું એક જ અપેક્ષા માંગુ છું કે અહીંયા તમે આવો, જુઓ શું ભણી રહ્યું છે, અમે શું કામ કરી રહ્યા છીએ. તમારો બાળક, દીકરીઓ માટે ખાસ કે દીકરી ઘરેથી કેટલા વાગે નીકળે છે, ક્લાસીસનો ટાઈમ શું છે, ઘરે કેટલા વાગે પહોંચી જાય છે, એ સમયની નોંધ લો. માત્ર ભણવાની નોંધ રાખો છો એટલું જ નહીં, એની સાથે સાથે છોકરાઓમાં પણ સંસ્કાર પહેલાં હશે તો બધું જ થઈ શકશે. અને એક માં એ 100 શિક્ષકની ગરજ સારે છે, જે છોકરાઓને મેં થોમસ આલ્વા એડિસનનું ઉદાહરણ આપી ચૂક્યું છું. વધારે વાત નહીં કરી શકું કારણ કે તમે ગરમીની અંદર બહુ સહનશક્તિ રાખીને બેઠા છો, એ બદલ હવે અહીંયા હું મારો વાક્ય પૂર્ણાહુતિ કરું છું. હવે અહીંયા જે વિદ્યાર્થીઓના નામ બોલાય છે એ બધાનું ઇનામ જે તે વિદ્યાર્થીના વાલી ઊભા થઈને આપશે. એ પહેલાં તો અમારા ડિસ્ટાના જે બાળકોએ ભાગ લીધો છે એ માટે બુડનપુર સાહેબના આચાર્ય શ્રી દીપકભાઈ સર અને ગઢવી સાહેબ, વિજયભાઈ સાહેબ બંને થઈને 200 રૂપિયા દાન આપેલ છે, બદલ બધા તાળી પાડશે. આ બધા જ જે કંઈ ભેટ મળે છે બીજા બાળકોને આપી દેવા છે. પણ સારું ચિત્ર દોરતો આવડતું હોય, સારું ગીત ગાતા આવડતું હોય, સારો ડાન્સ કરતા આવડતું હોય, સારો સ્પીચ આપતો આવડતું હોય, એ વિદ્યાર્થી આગળ વધીને નેતા બની શકે, સારો કલાકાર બની શકે, સારો ફિલ્મ સ્ટાર બની શકે, એ માટેના બધા પ્રયત્નો કરીએ છે. માટે આ ફંક્શનનો રાખવામાં આવે છે. હવે અમે સૌ પ્રથમ તો અમારા ડિજિટલ ક્લાસીસમાં જે ડાયરેક્ટરનું પદ ધારણ કર્યું હતું એમાંથી સૌપ્રથમ સોની યશવીબેન, દરજી મિત્તલબેન અને સોની
ખૂબ જ સરસ. કોઈ પણ એક વાલી ભાઈ હશે. જબરજસ્ત. શિક્ષકની ભૂમિકા ખૂબ જ કઠિન છે. કોઈ પણ નોકરી હોય એમાં બધું ફિક્સિંગ હોય. વકીલ છે તો એના કાયદા કાનૂન ફિક્સ હોય, સોલ્જર હોય તો એની પોતાનું કામગીરી ફિક્સ હોય, પરંતુ શિક્ષક બનવું ખૂબ જ અઘરું છે. કારણ કે તાળી આખા થરાદની અંદર સંભળાવવી જોઈએ. અહીંયા સો મચ સર. અને અમારા ત્યારબાદ ફાલ્ગુનીબેનને જાગૃતિબેન, માફી ચાહું છું, જાગૃતિબેનને સન્માનિત કરશે એમના જ પિતાશ્રી સર્ટિફિકેટ આપીને. ફરીથી જબરજસ્ત તાળી પાડીને બેનને માં થઈને ભણાવી રહ્યા છે એવા વર્ષાબેનને સન્માનિત કરશે કોઈ પણ 5 વાલીઓ આવીને. માતાઓનો, વડીલોનો કે ભાઈ વધારીને એના પછી સ્વયંસેવકો, સ્વયંસેવક જે બન્યા હતા શિક્ષક દિન નિમિત્તે 3 મારા દીકરાઓ અહીં આવી જશે. શિક્ષક દિન નિમિત્તે જે સ્વયંસેવકની ભૂમિકા ભજવી હતી એ 3 દીકરાઓ અહીં આવી જશે. ભૂમિકા શિક્ષકની બજાવતા હતા, ડાયરેક્ટરની પણ બજાવતા હતા અને જાણે એ જ ઓલ છે એવું સન્માન સાથે પરફોર્મન્સ આપ્યું છે. જોરદાર તાળી પાડીને ફરીથી સ્વાગત કરીશું. આકાશી ડિમ્પલબેનના મમ્મી અને પપ્પા બંને આવશે. જોરદાર તાળી પાડીને વધાવીશું. જોયું ને તમારા બાળકોમાં કે ત્યાર પછી એને સન્માન કરશે. જોરદાર તાળી પાડીને સન્માન કરીશું. ભૂકંપ આવી જવો જોઈએ. ફરીથી તાળી પાડો જોરદાર. એક માર્ગદર્શન આપવું જરૂરી છે. હજુ પણ થેન્ક યુ સો મચ બેન, આપ અહીં વધાર્યા છો. જોરદાર તાળી પાડીને વધાવીશું દરેક વિદ્યાર્થીઓને અને વાલીગણને કે એમના થકી જો આ શોભા વધ્યું છે. વાલી આવ્યા છે, 1 by 1 આવી અને ઇનામ લઈને પોતાના સ્થાન ગ્રહણ કરશે. થેન્ક યુ સો મચ. જોરદાર તાળી પાડીશું એમના માટે. થેન્ક યુ સો મચ. ત્યાર પછી કહેવાય ને કે કાર્યક્રમમાં ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ અ લાસ્ટ ઇમ્પ્રેશન. જોરદાર તાળી પાડીશું દીકરાઓ માટે. માફી ચાહું છું, ગરમીનો માહોલ વધ્યો છે પણ ભગવાને મારી સાંભળી છે કે અત્યારે વરસાદ નથી. છોકરાઓ કરે ચિંતા કરતા કે સર વરસાદ આવશે તો શું થશે. ત્યારે મેં એમને પ્રાર્થના કરાવી હતી કે 2 મિનિટ ભગવાનને દિલથી એવી રીતે પ્રાર્થના કરો કે ભગવાન ખુદ પણ અહીં આવીને બાધા ન કરે. એનો વાલીઓને લેજો, બહેનો મત. દીકરીઓ બેઠી રહેશે, કોઈ ઉભા નહીં. માત્ર પહેલા વાલીઓ જશે. એમાં વાલીઓમાં પણ પહેલા બહેનો જશે. बसंती चोला मेरा रंग दे बसंती चोला मेरा रंग दे बसंती चोला मेरा रंग दे बसंती चोला हो आज रंग दे हो माए रंग दे मेरा रंग दे बसंती चोला 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 माए रंग दे बसंती चोला।
વિજયપી સાહેબની પાસે છોકરો વેરી ગુડ ભાઈ છોકરા અને છોકરી લઈને લાગો રાઉન્ડ મોટો કરો ભાઈ છેલ્લે રાઉન્ડ આગળ લઈ જાઓ અને થોડો વિજયપી સાહેબ આગળ લઈ જાઓ થોડો રાઉન્ડ ભાઈ થોડે વિદ્યાર્થી ટીચરનો ગરબા રમતો હશે જેના જીએમ સુંદર લાઈનમાં જો ગરબા રમો ભાઈ છેલ્લે રાજેશ લાઈનમાં જોડાઈ જાઓ બરાબર આનંદ ગરબામાં જોડાઈ જાઓ ફટાફટ લાઈનમાં જોડાઈ જાઓ મોટો રાખો